અલથાણ ગામમાં 12 વર્ષની દીકરી સાથે થયેલી છેડતીની ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ ઘટનાના વિરોધમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હતા અને આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાના પગલે વિસ્તારમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ન્યાયની માંગ ઉગ્ર બની રહી છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપી સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. પહેલા તો બધા પટેલ કે જો બધા હતા આવ્યા, મારી દીકરી માટે આટલા બધા બાર પબ્લિક ભેગી થઈ એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર. અને મેં મારી છોકરીની છેડતી થઈ એ માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાયો તો મને પેલું પોલીસ સ્ટેશનમાંથી સરસ અને સારો સહકાર મળ્યો છે કે કાલે મારી છોકરીને ન્યાય મળશે. તો એ બદલ સમાજ, પરિવાર, એસપીજી ગ્રુપ હોય બી બધા માટે બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. બીજું તો કશું કંઈ કહેવાનું, મારે જે કહેવાનું હતું એ તો મેં કહી દીધું. મારી છોકરી સેફ છે, એને સજા મળશે.